અને બે ટીટામાં આવી ગયા. પછી માછલીઓ કર્યું છે, એક બે ને ત્રણ માછલીઓ છે. પછી ભાઈ એક જ માછલી આવડે આવડ્યા. અહીંયા છે માથું છે, ખાલી આની અંદરથી સારો કાઢવાનો હોય અને કાલા હોય એ કાઢવાના, બાકી બધું પૂછડે બૂછડે બધું રહે. હાલ લટુ ફેમિલી કેમ છો બધા? મજામાં થશો તો મજામાં જ રહેવાનું હોય. હમર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ દરિયામાં જઈએ છીએ. હું એકલી જાઉં છું અત્યારે. સાહેબને મનસુખભાઈ વિયાજેલા છે, એ તો કારના વિયાજેલા છે અને એને તો ઘણું બધું કંઈક માછલું પકડી લીધું છે. સાલ ને બધું લઈને વિયાજેલા હતા. મને કીધું પછી આવશે ડાયરેક્ટ માછલા દેખાડાય ને એમ. તે હું જાઉં છું અત્યારે ને સાહેબની વિયાજેલા છે, તણીને બધું મૂકી દીધેલું છે ને જીને આપણે જોઈ હું માછલા પકડ્યા ઈ કેવી રીતના પકડે ઈ ને શું કહેવાય કે સાઈ પછી ખબર પડે તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. મજા આવશે. મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જાઉં છું હું સાહેબની નેની પાસે. સાહેબને કઈ બાજુ જરા છે ખબર છે નહીં, બાકી હું તો અત્યારે રત્નેશ્વર વગી જાઉં છું એ મને ખબર છે. આપણે વધારે માછલા મારવા રત્નેશ્વર વગી જવાનું હોય, કેમ કે ઓલી બાજુ તો કાંઈ બહુ માછલા હોય નહીં ને આવે નહીં, અને એટલે આ બાજુ જ જવાનું હોય. તો સાહેબને આ બાજુ જ ગયેલા છે તો હું અહીંયાથી જાઉં છું આ પડખે. બાકી જો એટલે તો પહોંચી જઈશું. ઘોલ જિલ્લા વગી જવાનું છે આપણે. તો માણસો તો ઘણા બધા છે શાક પકડવા વાળા, પણ હવે સાહેબને કઈ જગ્યાએ હોય એ કાંઈ ખબર છે નહીં. રત્નેશ્વર પોગેલા છીએ, ઘોલ જિલ્લે છીએ, કે પછી પાટડીમાં છીએ, વસલા જિલ્લે છીએ, કોઈ વસ્તુ કાંઈ ખબર છે નહીં. હું જાઉં ઝાડ આવી છે ને હરી જાય ફેમિલી. હું પગી જઈ ઘોલ જિલ્લે પગી જાય. સાહેબને હામાં આવતા હા, એ જો આ ઓલી બાજુ થઈને પર હામાં આવતા હા, અને અહીંયા આવી ગયેલા છે. હું હજી ભેગા નથી થયા, અમે હજી જઈ થી નથી. એને અહીંયા એક તરણી મૂકેલી છે. જો તરણી તો કેમ મૂકી કઈ ખબર આપતું તો આપ કેમ મૂકી આપ એવું સકાય એવું લાવવાની જોવાનું છે ને. શાક તો અમે દેખાડવા આવ્યા જોવા. આજે તરણી તો આમાં ભેરી શું કરતા હતા? નહીં લાવ્યા હે કાઢો શું છે લે તો માછલી બે માછલી, એક શિયાળવી, એક હુકા હતા, એક ટોટરું, એટલું પકડી લીધું. એટલું શાક પકડી લીધું ને હજી તરણી એને મૂકેલી છે. તરણી હજી મૂકેલી છે. હજી તો શાકની શરૂઆત છે. હું આવી છું, હવે માછલી આવી છે જોવો તમે. હજી તો પાણી આવી છે ને ત્યારે આ શાક પકડવાનું છે. તો ખાસ કરીને બના રહેજો, આજમાં મજા આવી. ફેમિલી એક તરણી હંધેની પહેલા મેકી, એ હંધેની પહેલા લીધી ને એમાં લીધો એટલું શાક આવ્યું છે. કાજલે દેખાડ્યું, બાકી તો માછલી સમસમાટી થોડે છે. અને સપલાવડીને અમે બે આટા મારી છે, એમાં પગે લાલ થઈ ગયા, તો આમ લાલ ઘૂમ. અને જો આ ટોટરું છે, શિયાળવો છે, માછલી બે છે ને એક કાળો ગોઈંદ્રો છે. જો એ જીવે છે તો ત્રણ વસ્તુ જીવે ને આ બે વસ્તુ ખેલ ખતમ. બાકી આવી રીતનું શાક મારવાનું હોય લાટ બધું અને તમને બતાવવાનું છે. અને કાજલે જેવી રીતનો વિડીયો ઉતારે એવી રીતનો મને કાંઈ ખબર નથી. હવે દાદા છે હવે મુચ્યા વાલો બને ને હે ઈ માણા તક વહી જો કા. હા ગાઈસ આમ જો અમારે આ હતો ને ઈ તણિયું લઈને બીજે મેકવા જાય તો દાય તી જો જાય બોલ ઓકે લે થોડો હમણાં હું આવી ગયા હતા એવું હે ને. આમ ઠાકે બોલો આમ ઠાકે મારા વાલા તો અમે હવે છે ને આવડ્યા છે કે લીધેલી એ પાછી મેચાવી ઊંડી મેચાવી. અને મનસુખ ટોપી હતો એની બદલે નાનજી ટોપી થઈ ગયો. કેવો લાગે નાનજી ટોપી કહેજો? આમાં છે ને મારો ખજાનો અહીં એટલે ટોપી પહેરી ઓલા કાઢ નાખી હતી મેં સડાઈ સમજાણો. બાકી શાક હતું ત્યાં નથી કીધું સરસ. તો હવે તમે શું કરશો? અમે તો બેસ્યો હવે ખાવું. તો હમણાં તમારે પાછું આવવું તો છૂટી ઘરે શાક આવે લાટ પછી આવો કા પછી અમે ઘરે આવી દેખાડજો તો ઘડીક રહી પછી વૈયા જાય. ઓકે તો ફેમિલી સાહેબ નહીં તો જાય છે તરણી મૂકવા. આમ જુઓ તમે જોઈ શકતા છો ઓલે આપણે ઊંડા તો તરણી મૂકવા જાહે. અને આપણે એને શું કરવું એક બાટલો ફગાયો હોય કે લેતા જશે એમ ને. હું જાય હવે કાંઠે, કેમ કે અહીંયા છે ને ચારે ફરતી પાણી આવી જાય એટલે ત્યાં વટાય એવું રહે નહીં, એટલે હું વહી જાય કાંઠે. અને સાહેબની તરણી મૂકવા ગયેલા છે. પછી આ તરણી મૂકેલી છે ને એ ઉપાડતા એ કાંઠે આવી છે. તો એમાં હવે છે ને હું મસલા આવે એ આપણે જોઈશું. હું તમને બધાને દેખાડી. અને હું અત્યારે પહેલાં છે કે વહી જાઉં કાંઠે. અહીં જો પાણી કેટલું છે. આપણી કોલજીલાની વેણતી હતી ને એ ત્યાં ફેરી મૂકેલી છે. તો અહીંથી જવાનું છે, પણ હમણાં છે કે આમાં બધે પાણી આવી જાય ને ચારે પછી તો પછી ત્યાં વટાય એવું રહે ને, એટલે હું છે ને ફટાફટ વહી જાઉં પહેલાં કાંઠે. ફેમિલી હું આવી જઈ કાંઠે આવી જઈને સાહેબની તો કેટલા ઊંડી તરણી મૂકવા ગયા બોલો. હું તમને દેખાડું હમણાં.
જો લ્યો તમને દેખાતા નહીં અહીંયાથી તો બાકી અહીં જરા અહીંયા છે તરણી મૂકે બોલો કેટલા ઊંડા જેલા છે તરણી મૂકવા હજી તો એ હાયલા જાય લાગે હો નહીં મૂકવાનું શરૂ કરી દીધેલું છે તો હવે અહીંયા તરણી મૂકે બોલો એ કેટલા ઊંડા જેલા છે ખબર છે તો એટલા જેલા છે એટલા આઘા જેલા છે ને હું અહીંયા આપણે હરિયા દેખાય ને અહીંયા સમજા અહીંયા જરા હરિયા તો અહીં દેખાય ના જેલા હતા આપણે પહેલાં ના એને તરણી અહીંયા મૂકેલી છે પણ એ છે ને હજી ઉપાડવાની થોડીક વાર લાગશે આવીને પછી ઉપાડશે ઉપાડતા અહીંયા કાંઠે નીકળશે જો આ બાજુ પછી મારે જવાનું છે ત્યાં તો અહીંયા હું તમને દેખાડી દઉં છું તો એનો કેટલો લબાસો પીડ્યો એ આમ જુઓ હજી એટલો તો ઢેકલા તરણીને અહીંયા પીડ્યા એક અહીંયા પીડ્યો એક ખામે પીડ્યો એટલું તો મૂકી દીધેલું છે ને કેટલું ઘણું તો મૂકેલું ને અડધું તો ત્યાં અહીંયા પડ્યું બોલો આમ અંદર છે થઈ ગયું માહિતી એટલું કેટલી આજ તો એક આખું મોટો જબર બાસ્કો ભરીને તણિયું લાવ્યા આવે અડધું મૂક્યું ને અડધું પડ્યું હજી તો મૂકવાનું હોય કે ન મૂકવાનું કોને ખબર કાંઈ ખબર છે નહીં બાકી આ તણિયું ઘણું મૂક્યું એટલે માહેલું તો આવી જ હતી સાહેબ નહીં તરણી મૂકીને વે આવે ને હવે જો અહીંયા તરણી ઉપાડવા માંડ્યા છે પાછા તમે જોઈ શકતા છો અહીંયા તરણી ઉપાડે છે અહીંયા આવડી આ તરણી ઘણી ખરી તો ભેગી કરી નાખી અને જો ભેગી કરવાની શરૂ છે હજી પાણા મૂકેલા છે બોલો પાણા ઉસકાવતા જાય ભેગી કરતા જાય કઈ શાક આવે કે નહીં આવે કાંઈ ખબર છે નહીં બાકી જો આવી રીતના કંઈક તરણી ઉસકાવે છે એ કઈ આવતું નહીં લાગતું તરણી છે ને એ તો નાલી ઉપાડતા ઉપાડતા ઠેઠા કાઠી આવી છે હવે એને ખબર પડી ગઈ પછી આપણે તમને દેખાડશું બાકી જો એટલા ઊંડા છે હજી તો ઘણા એ બધા ઊંડા છે ને ઠેઠ છે ને નાથી ઉપાડતા ઉપાડતા અહીંયા કાઠી આવી છે કંઈક આવે તો દેખાડશું પેલી સાહેબની તરણી હકેલતા હકેલતા આવે છે પણ હું તો કારની જોઉં તો કાંઈ શાક આવ્યું નથી બાકી જો હવે થોડીક એવી તરણી હકાલ બાકી રહેશે બસ ભેગું જ થઈ ગયું છે ને શેડો આવી ગયો છે નહીં થોડીક ત્યાં હોવા છે આ બાજુ તો પણ કાંઈ શાક આવ્યું નથી બોલો આ કેટલા કટકા ઉપાડ્યા ખબર છે આખા જિલ્લામાં તણિયું ઉચ્યું બાકી કાંઈ એટલે કાંઈ આવ્યું નથી એક દાદા અહીંયા મૂકવા આવેલા હતા તરણી એ તે ઉપાડીને લઈ જાય ને કાંઈ એવું નથી કોરે કરીને આવ્યા હે કેવા આવ્યા આખું તો છે કે બે કહેલા આવ્યા એમ કે ખોટું હોય કે હાસું હોય કોને ખબર બાકી જોઈએ હવે કહેલા આવ્યા કે નહીં એમ દેખાડો હાલો કહેલા થેલીમાં તો દેખાતા નથી કહેલા કાંઈ એક સાંકડો ને એક સુરતી સુરતી નહીં એ સાંકડો થતો પણ થવા જો સુરતો એમ બે કહેલા આવ્યા હો તાણી ફાડી ફાડી લીધા આ મતલબ આમ સાંકડો થતો હો તો થવા જે સુરતી એવું છે આ સાંકડા કહેલી કહેવાય આ તો બહુ ન જોવા મળે ક્યારેક જ જોવા મળે બાકી કેમ છે કહેલી જોવા એમ જો અત્યારે કઈ ઘટે નહીં એવી બે કહેલી આ વાઇટ એંગલમાં કેમ રાખો તમે કેમેરા તાહે નહીં રેડી છે હેરખો છે પછી આમાં તડકાનું દેખાતું નથી હેરખું હવે તમે છે ને વૈયા આવ ઘરે હા પછી શાક દેખાડજો ગાઈસ એટલું આવ્યું છે એટલું આવ્યું છે ને હજી તો તણિયું મેકેલું છે સાહેબ હવે તણિયું મેકેલું છે શાક ધોમ મારવાનું છે ના સપલા વગેરે હાલી હાલીને મરી જાવ પાણી પી લો હાલો હવે જાવ પછી હું તો ઉપડું ઘેરે ઓકે ફેમિલી ગાઈસ આપણે દરિયામાં લઈ આવ્યા પછી નું હાંજ પડવા આવી ગઈ તેવા તમને શાક દેખાડ્યું ચાલ લગન આપણે ફ્રીજમાં મૂકી દીધેલું હતું અને બે ટીટામ આવી ગયા પછી માછલીઓ કર્યું છે એક બે ત્રણ માછલીઓ છે પછી ભાઈ એક જ માછલી આવડે આવડ્યા પછી એક અહીંયા તરી કાઠી છે આવડ્યા નાની કડી એવી કાઠી પણ એનું શાક અત્યારે બહુ મસ્ત થાય મીઠું થાય પછી આ બે ટીટમ છે આનું શાક તો એટલું સારું થાય કે એની વાત ન પૂછો ભાઈ એને અહીંયા છે ટોટરું પછી આ છે શેળવું આ એ બે ટોટરા પછી આ કાળો ગોંદરો છે ઉકા દેવો આમ જો ગોંદરો આવી રીતનો કંઈક ગોંદરો આવે છે અલગ રીતનો કંઈક ખતરનાક ગોંદરો આવો પછી આ છે ને ઘોલરો કહેવાય ઘોલર કહીએ અમે આનું નામ તો કંઈ આવડતું નથી આ ઘોલર તો નામ નથી આનું નામ તમારે અમારા વતી છે ખાસમાં ખાસ કોમેન્ટ કરીને કહેવાનું છે કા કહેવાનું છે ને કોકને આવડતું હોય ને તો ખાસમાં ખાસ આનું નામ કહેજો કેમ કે અમે ઘોલરો કહીએ એમ તો એક બે વખત મેં પૂછ્યું તમે કીધું પણ મને હૈયે નથી રહ્યું યાર એટલે એનું નામ તો કાંઈક છે જ તમે પાછું કીધેલું છે મેં પૂછેલું છે તમે કીધેલું છે શીશી ખાવું ને હા તેડી લીધું તે તીંગ જ અને ધનજીને જવું છે બહાર રમવા ઓલો જાતો નથી આવી રીતનું કાંઈ શાક છે ને આવી રીતનું શાક લઈને આવ્યો છે પછી આનું બનાવવાનું છે અમારે અત્યારે અભી હાલ રેસીપી તો રેસીપી બનાવવાના કારીગર મેં તો નથી ભાડ્યા આવડા હે અલા મેં ભાડ્યા નથી અહીંયા જ છે કા બનાવીને
બનાવી જોઈએ ને. હાલો તો હવે રેસીપી બનાવેલા જ છે, પછી તમને હું છે ને રેસીપી દેખાડવાનો છું. એટલે કે હવે બનાવીએ કેવી રીતે એ નથી દેખાડવાનો, પણ કેવી રીતે બનીને તૈયાર થાય ને કમ્પ્લીટ એ ડાયરેક્ટ દેખાડી દેવું, એટલે તમને કોઈ નાળા ન સડે અને મજા આવે. બાકી આવી રીતનો વિડીયો બનાવવો હોય ને તો નો મજા આવે રેસીપીમાં. બાકી રેસીપીમાં સ્પેશલ હોય તો તમારે ગમે રેસીપી ક્યારેક જોઈ હોય ને શીખવું હોય તો શીખવા મળે, આમાં શીખી ન શકો. એટલા માટે રેસીપી સડી જાય પછી તમને દેખાડું કેવી રીતની રેસીપી બની. આની તે તમે લે આપણે છે ને હું છે ને થોડાક કામમાં હતો, એટલે કે વિડીયો એડિટિંગ કરતો તા વિડીયો એડિટિંગ કરતો હતો અહીંયા આવ્યો ને ત્યાં કાજલ છે ને ભાણામાં આપી દીધું ડાયરેક્ટ. ભાણામાં આપી દીધું ને બેસી જા જમવા. નકર બાકી અમે છે ને મચ્છી પકડી એની કેવી રીતની રેસીપી બનાવી એ દેખાડત, કેવી રીતે બનાવી અમે એ દેખાડત. પણ તોય તેને તમને લાઈવ ડેમો દેખાડું છું. આવી રીતની અમે રેસીપી બનાવી. જો આમાં શેળવા છે, માસેલિયું છે અને બસ બધું શાક છે. કસલી છે રે સાકડી કસલી. બાકી ટીટમ હતા બે ટીટમ છોકરા ખાય છે. ટીટમ તો છોકરા ખાય છે. હા હીરો ટીટમ છે. બાકી તો શરૂ છે બાકી તો ખાવાનું. આપણે તો છે ને ખાલી અત્યારે નાના નાના માછલા હોય કે એટલામાં છે ને ખાલી ભીંગડા જ પાડવાના અને એક પીસોળો કાપીને સારો કાપી નાખવાનો, કાઢી નાખવાનો. બાકીના આપણે પૂછડા પીસોળા બીજું કોઈ વસ્તુ કઈ કાઢવાનું નહીં. હા એ વસ્તુ છે. જો અહીંયા પીસોળું છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, માથું છે. માથીથી ખાલી આની અંદરથી સારો કાઢવાનો હોય અને કાલા હોય એ કાઢવાના. બાકી બધું પૂછડા બૂછડા બધું રહેવા દેવાનું. શાક થોડુંક હોય કે એટલે તમે છે ને ફેમિલી ગાઈસ આમ જો મસ્ત ખાઈ શકો, મજા આવે તમને. એમ થાય. અને શું કહેવાય ખબર છે આવી રીતનું શાક છે બનાવેલું. બાજરાના રોટલા છે અને અમારા આને માછલી બહુ ભાવે, ગરમીનો પલ્લી ગયો. અને ચાલો તો ફટાફટ હવે જમી લઈએ. હાલો તમે બધા જમવા ખાતા આવું શાક હોય બન્યું. મસલા ખાતા હોય આવો બધા જમવા અમે જમી લઈએ. આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.